તો આપણે આવેગા જિલ્લાનું પશુ દવાખાનું હોય ત્યાં ફોર્મ દેવા માટે આપણે જે ખેતીવાડીના અને જે ફોર્મ ભરતા હોય બરાબર, ત્યાં પશુઓ માટેનું મેં ફોર્મ ભરાયું હતું. એમાં 2 યોજનાઓ હતી. એક ગાય ભેંસ માટેની હતી મોટા, અને એક હતી આપણે વાછડી તથા પાડીની સહાય યોજનામાં. એમાં ગાય ભેંસવાળી યોજનામાં આપણે 3 બાચકી જેટલું રાજદાણની એવી સહાય યોજના મળે છે, અને બીજી જે આપણે વાછડી તથા પાડી છે એમાં 15,000ની સહાય મળે છે, જેમાં દાણ 15,000નું આપવામાં આવે છે, કટકે અલગ અલગ રીતના, બરાબર. તો એમાં જે આપણે યોગ્ય ડોક્યુમેન્ટ જોતા હતા એ યોગ્ય ડોક્યુમેન્ટ લઈ અને આપણે ફોર્મ સાહેબને આપી દીધું છે, બરાબર. હવે જે રીતના પણ એમની જે આગળ પ્રોસેસ થતી હશે અને હા, જે આપણે આ ફોર્મ આપેલું છે તેનો ડ્રો કરી અને વિતરણ કરવામાં આવશે. એમાં જે રીતના જેટલી અરજી સાહેબ કહેતા હતા કે કંઈક 500થી પરવા કંઈક એવું કંઈક હતી, 500 જેટલી અરજીઓ હતી, એમાંથી વિતરણ કરવામાં આવ્યું. 200 જેટલા જણા જેટલા ઓલાનું પેકેજ પાસ થયા હતા, બરાબર. એનું અત્યારે હાલ સુધીમાં 15,000 સબસિડીવાળું પેકેજ ચાલુ હોય 1 વર્ષ આખાનું. થઈ ગયો.